કરશું? આ પ્રેમ નથી, એને ટાઈમ પાસ જ કર્યો છે. ટાઈમ પાસ કરવો હતો તો હું જ મળી હતી એની જોડે. નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો. આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ. આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે. ચાલો તો સાંભળીએ આજનું ખાસ. હેલો. હેલો, હા. સુખભાઈ બોલો છો? હાજી. મારે તમારી જોડે વાત કરવી હતી. કાલે રાત્રે બહુ બધા ફોન કર્યા, તમે ઉપાડ્યા નહીં સર. તમારું નામ શું છે? હેલો, તમારું નામ? મારું નામ જયશ્રી છે. જયશ્રીબેન, ક્યાં ગામથી? હું અમદાવાદથી બોલું છું સર. અમદાવાદ? હા, અમદાવાદથી. અને અમદાવાદ મેં કઈ તમારી હા અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ હાટકેશ્વર હરિપુરા છે ને, હા. હા ત્યાંથી બોલું છું. આપણે કઈ સમાજમાંથી બોલો? દલિત સમાજમાંથી, હિન્દુ સમાજ. બોલો. મારી જોડે એક મેટર એવો થયો છે સર કે એક છોકરો છે, એ સામે મરાઠી છે. એને 3 વર્ષ મારી જોડે રિલેશન રાખ્યા. 3 વર્ષ મારી જોડે એમ નામ કરાર કર્યા વગર, અમે કોઈ મૈત્રી કરાર કઈ કરેલા નથી. અમે જોડે રહ્યા અને એને મને મેરેજ ના દિલાસા જ આપ્યા કે હું તારી જોડે મેરેજ કરીશ, તારી વગર મરી જઈશ, આમ તેમ. અને મારે ફેમિલીમાં કોઈ નથી, મમ્મી પપ્પા કોઈ નથી. પેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મી ને એ લોકો મને બોલાવતા નથી. મારે ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો, એટલે મને આવા દિલાસા જ આપ્યા. દિલાસા આપ્યા પછી આપણે લગ્ન ક્યાં ગામ કર્યા હતા? મારા મેરેજ અમદાવાદમાં જ થયા હતા, અમરાવાડીમાં. અમરાવાડી? હા. અને દારૂ પીતો તો ને એવું બધું કરતો તો, મને મારતો તો ને એવું બધું કરતો તો. પછી વ્યવહારિક રીતે અમે છૂટાછેડા લઈ લીધા. ઓકે. પછી છૂટાછેડા લઈ લીધા એટલે મારી મમ્મી ને લોકો મને કોઈ બોલાવતું નથી. મારી ફેમિલીમાં કોઈ છે જ નહીં, હું એક જ છું. એટલે આને મને છે ને દિલાસા જ આપ્યા 3 વર્ષ કે હું તારી જોડે મેરેજ કરીશ. અને મને એના મેરેજ થઈ ગયા હતા, મને એને કીધું જ નહીં. અને છેલ્લા 2-3 મહિનાથી મને ખબર પડી કે એના મેરેજ થઈ ગયા, એને 3 છોકરીઓ છે. એટલે મેં એને પૂછ્યું, એટલે અમારા બંનેને ઝઘડા ચાલુ થઈ ગયા. એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી, અને મારી બૈરીને મારામાં ઇન્ટરેસ્ટ નથી. મારી બૈરીને તો નકરી છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે, કે મારે એની જોડે રહેવું નથી, મારે છૂટાછેડા જોઈ છે, હું તો તારી જ જોડે રહીશ, ન કે હું મરી જઈશ. આવા મને ઘણા દિલાસા આપ્યા. પછી એને ફેમિલીને એમને કીધું ને, એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે ઘણું બધું તોડફોડ કર્યું. એની મમ્મીએ, એની બૈરીએ, એના ભાઈએ, બધાએ મને ભેગા થઈને મારી, બરોબર. અને પછી એના ઘરના આવું બધું કર્યું. એટલે પેલાને મેં પૂછ્યું, મેં કીધું તારે શું કરવું છે? તો કે મારે એની જોડે રહેવું જ નથી, મારે તારી જોડે મેરેજ જ કરવા છે. 3 વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો. અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પેલા માની ગઈ. એ લોકો મરાઠી છે ને, તો એ લોકો મરાઠીમાં વાત કરે તો મને સમજણ ના પડે. અને એને મેં પહેલેથી જ કીધું હતું કે હું દલિત જમાર છું. તો એ કે મને કાંઈ વાંધો નથી. પછી એની મમ્મીને એમને કીધું ને કે આ કાસ્ટની છે. એટલે પેલા એની મમ્મી એવું બોલી, એ લોકો મરાઠીમાં કઈક વાત કરી કે હા આપણે મેરેજ કરી લેશું. પછી મીટિંગ થઈ ને, બધા બેઠા ને, એટલે એને એમ કીધું કે આ નીચી જાતની છે, હરિજન ચમાર છે, તો કે આપણે એની જોડે મેરેજ નથી કરવા. એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો. પછી કે હવે મારે તારી જોડે મેરેજ નથી કરવા, તું નાની સમાજની છો. તો અત્યારે લગી હા નંબર છે ને? હા નંબર છે? શું એના મોબાઈલ નંબર છે તમારી પાસે? નંબર છે સર, સ્વિચ ઓફ કરી નાખ્યો. અત્યારે તમે બે હારે ફોટા પાડ્યા હોય, હારે વિડીયો બનાવ્યો હોય એવું કઈ છે? શું તમે હારે ફોટા પાડ્યા હોય, વિડીયો બનાવ્યો હોય એવો કઈ પુરાવો છે તમારી હારે ચીટિંગ થયું એવું કેમ નથી કરી હતી? સર મારી વાત તો સાંભળો. મારી જોડે ફોટા બી પડ્યા છે. અને બીજી વસ્તુ કે એને શું કર્યું, એના જોડે શરીર સંબંધ બાંધ્યો 3 વર્ષ. અને એ દિવસે આ ઝઘડો થયો ને મેટર, તે જ એને મારી જોડે શરીર સંબંધ બાંધ્યો. મને કે હું તને નહીં છોડું. છેલ્લે એના મમ્મી પપ્પા જોડે ગયો, કાસ્ટ નું નામ લઈને છેલ્લે મને કે મારે તારી નથી રહેવું. કાસ્ટ પછી નું આવ્યું, પણ તો 3 વર્ષ સુધી તું એની હારે રહી, તો 3 વર્ષ સુધીમાં તે એને લગ્ન નું કેમ કરાર નો કર્યો? ભાઈ મને લગ્ન મારે તારી હારે કરવા, ત્યાં લગ્ન આપણે સાથે નથી રહેવું, એવું કેમ નો કીધું તે? સર મેં જ્યારે એને કીધું ને, ત્યારે મને એને એક જ વાત કરી, થોડોક ટાઈમ રહી જા, મારા મમ્મી પપ્પાને ખબર પડે ને એટલે આપણે કરી લેશું. એટલે 3 વર્ષ ગયા એને થોડોક ટાઈમ કહેવાય? હા, આ 3 વર્ષના વીતી ગયા એને થોડોક ટાઈમ માનવાનો? થોડોક ટાઈમ તો સર ના જ મનાય, પણ એમ નહીં
હા. એને મારી જોડે કાયદેસર એ છે ને એક નંબરનો ગુંડો છે. એને મને મારી બહુ રીતે કરી છે. દારૂ પણ પૂરી ગુંડો તારે ઝઘડા- હું કેમ ગુંડાને હારે લફડા કરવા જાય ને આપણે પ્રેમ કરવા જાય? આપણને ગુંડો લાગ્યો સર, તેથી તે ના પાડી દેવાય કે ભાઈ મારે તારી સાથે જ્યારે પડતું મેં નથી. એને સર જ્યારે મેં એને ના પાડી છે ને ત્યારે એને મને મારી છે અને દારૂ પીને મારા ઘરમાં તોફાન જ કર્યો છે. તારું નામ અને આપી દો. મેં છે ને વાણિયા જયશ્રી, અને મેં છે ને જયશ્રી. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને સર, તો પોલીસ વાળા છે ને એને મને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કંઈક કાર્યકર્તા કંઈક છે ને, તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે, પોલીસ વાળા મને કાંઈ નહીં કરે. હું FIR દર્જ કરાવીને આવી છું. 2 દિવસ થઈ ગયા સર, પણ હજી સુધી પોલીસ વાળાએ કોઈ એક્શન લીધો નથી. શેની ફરિયાદ દર્જ કરાવી? 3 વર્ષથી મારી જોડે લિવિંગ રિલેશન એમ નામ જ રહ્યો, મતલબ અમે કરાર કઈ કર્યા નથી અને મને મેરેજ ને દિલાસો જ આપ્યા છે ખાલી હું તારી જોડે મેરેજ કરીશ. અત્યારે જે ગુનો દાખલ કરાવ્યો, હું પૂછું એટલું બોલો, અત્યારે જે ફરિયાદ દાખલ કરાવી એ શેની કરાવી? બળાત્કારની કરાવી કે શેની કરાવી? ના, મેં એની જે ઉપર એટ્રોસિટીની જ FIR દર્જ કરાઈ છે. એમાં કઈ ના હોય એટ્રોસિટી. તમારી હારે જે કાંઈ તમને લલચાવી ફોલાવીને તમારી હારે શરીર સંબંધ બાંધ્યા છે એટલે એ એમાં બધું બળાત્કાર કીધું થાય. ને સર, એ બધું કીધું ને સર, પોલીસ વાળાએ કઈ લખ્યું નથી. પોલીસ વાળાએ એમ કીધું ડાયરેક્ટ કે તમે એને કેવી રીતે મળ્યા, શું મળ્યા, આટલી જ વાતચીત કરી. કેમ કે પોલીસ વાળા છે ને મને નથી ઓળખતા, પોલીસ વાળા એના ફેમિલી વાળાને બધાને ઓળખે છે. એટલે એને મને એમ જ કીધું ફેમિલી વાળા, એને મને પહેલા બી કીધું હતું પોલીસ વાળા બધા મને ઓળખે છે ને મારા મમ્મી પપ્પા પૈસા ખવડાવી દેશે એટલે કેસ ફરી જશે. પણ હજી સુધી પોલીસ વાળાએ કોઈ જ કહેતા કોઈ જ એક્શન લીધું નથી. એ વાત સાચી છે, પણ તમે એને ઈ તમારે પહેલા આપવું પડશે કે ભાઈ આ જે કાંઈ આને પ્રેમને આવી રીતે લલચાવી ફોસલાવીને મારી હારે જે કાંઈ બદકામના ઈરાદે 3 વર્ષ છે આવું કર્યું, પણ એમાં એટલે કેસ નથી થતો એનું કારણ એટલું છે કે 3 વર્ષ સુધી કેમ બળાત્કાર થાય? 3 વર્ષ સુધી હા, હું સમજી શકું છું સર તમે કહો છો. હા, હાલો, પહેલી વાર હું ચોકલેટ દઉં છું કે ભાઈ આપણે આવી રીતે રહેશું, ફલાણું રહેશું, પણ ઈ તો તમને અત્યારે થયું, અઠવાડિયામાં થાય તો બળાત્કાર. કઈ 3 વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક થયું? એ વાત તમારી સર સાચી છે, પણ 3 વર્ષથી એને મને મૂળ તો દિલાસો જ આપ્યો છે ને. પણ 3 વર્ષ સુધી દિલાસો ચોકલેટ કેટલા ખાવ તો અડધી કલાક, પોણી કલાક, 1 કલાક, પણ એવડી મોટી 3 વર્ષની ચોકલેટ? સર, કોઈ પણ વ્યક્તિ હોય એ મને એમ કે ને કે હું મેરેજ કરીશ જ તારી જોડે, કોઈ પણ મેરેજ કરવાનો જ છું તારી થોડોક ટાઈમ રહી જા, મારા મમ્મી પપ્પાને ખબર પડે એટલે કરવાનો જ છું. એટલે માણસ રહ્યું ને એની જોડે એક જ ભાઈ, જો મારી વાત સાંભળ જયશ્રી, ઈ મુદ્દો એવો છે કે એનો ટાઈમ પાસ કરવા માટે, એનું મનોરંજન કરવા માટે, એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો. પણ ઉપયોગ થયો તો સર 3 વર્ષ સુધી એ મારી જોડે રહ્યો, બરોબર, આવી રીતે, અને છેલ્લેથી એને મને બધી બાજુથી કોઈ ખર્ચો બરચો કઈ દીધો તો, તને રાખતો તો, ખવડાવતો તો? ના સર, કઈ નહીં. હું મારી જાત મહેનત ઉપર નોકરી કરતી હતી, હું મારી જાતે જીવતી હતી. એ મને 1 રૂપિયો નતો આપતો, ઉપજાતા મારી જોડેથી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો. અને આટલા ટાઈમથી પછી 5 મહિનાથી મને એના મેરેજની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાનમાં રાખી અને ત્યાંથી મને મારું નોકરી સંબંધ બધું છોડાવી દીધું. ક્યાંય બારે ના નીકળવા દે, ક્યાંય બારે નહીં જવાનું. જો ઘરની બારે એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બહુ મારે, એટલે બહુ જ મારે. હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલનો હપ્તો ભરવા ગઈ હતી ને તો મને બહુ જ મારી હતી. એને મને ઘરની બહાર ના નીકળવા દે, આજુબાજુ જોડે વાત ના કરવા દે. તમારા પરિવારને પૂછ્યા વગર તમે તમારા મનથી નિર્ણય લ્યો, એમાં કોઈ કાર્યકર તમને કઈ આ તો તમને એક જનજાગૃતિ માટે થઈ અને તમે તમારી હારે વાત કરી. બાકી પ્રેમ કરવા, લફડા કરવા, મા બાપ વિરુદ્ધ હાલવું, કુટુંબ વિરુદ્ધ હાલવું, પછી આપણે આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું, સમાજને કહેવાનું, આગેવાનને કહેવાનું. ઈ જ્યારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહીં કે આ મારે ધક્કો મારી દે મારું કોણ? ટ્રસ્ટ સર એટલો બધો આપ્યો હતો કે પછી વિચાર તો શું, એમ કે નહીં છોડે, માણસ નહીં છોડે, પણ આવી થોડી ખબર હોય કે મારો ફાયદો જ ઉઠાવે છે સર. કોઈ પણ જગ્યાએ આ બાબતની અંદર શરીર તમારી યારે મનોરંજન કરવા પૂરતો આ પ્રેમ હોય છે. પ્રેમ કોઈનો જિંદગી ભરનો હોતો નથી. પ્રેમ જેને કર્યો ઈ જિંદગીમાં અતાઉલ્લા ખાને પ્રેમ કર્યો. ઇન્સાન આવા બી હોય છે કે લોકોનો ફાયદો ઉઠાઈ જાય. ફાયદો આપણે હું કામ ઉઠાવી દે ભાગ? ફાયદો ઉઠાવી જાય એવું જીવન હું કામ જીવવું જોઈએ? કોઈ વકીલની સલાહ લઈ લેવાય કે ભાઈ આવી રીતે છે ને અમારી સાથે આમ છે તો તમને ત્યારે જ કે ભાઈ આવી રીતે હોય તો તમારે પેલા એને લગ્ન કરો, કરાર કરી લ્યો.
જો ખાનગી રિલેશનશીપ એટલે આપણે ખાઈ પીને મોજ ખવડાવી, ઈ પાણીપુરી ખવડાવે ને આપણે પીઝા ખવડાવે ને આનંદ કરીને બાય સી યુ ને ટાટા આઈ લવ યુ ને એટલે આપણે જિંદગી જીવી જઈએ. એનાથી કઈ જિંદગી જાય? બાય બક્કા, તારી વગર ચાલતું નહીં મને. ઈ પ્રેમ માનો છો? મેં એને જયારે મેરેજ નું કીધું છે ને ત્યારે એને મને ટાળી જ છે વાત, એને મને વાત જ ટાળી છે. એટલે સર મેં એની જોડે વધારે કઈ ફોર્સિંગ કર્યું નથી પછી, અને આ બધી વાત ખબર પડી એટલે મેં એને કીધું એટલે એને મને છે ને ડાયરેક્ટ મારી જાત ઉપરથી મને છોડી દીધી કે તું નીચી જાતની છે, તું આ છે, તું હરિજન છે, એટલે એમ કરીને એના મા બાપે મને છોડી દીધી. તો આ મતલબ તો 3 વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાતની છું? ત્યાં સુધી તું ઊંઘતો તો ત્યાં સુધી તો નથી ખબર તને? હવે મારી વાત સાંભળો જયશ્રીબેન, તમારા ફોટા મોકલો, પછી એના મોબાઈલ નંબર મોકલો. હા હા, 1 મિનિટ ચાલુ, હું લખાવી દઉં, ચાલુ રાખો. કેમ કે હાલો લખો તો આનું નામ લખે. જયશ્રીબેન આખું નામ બોલો. વાણિયા જયશ્રી. જયશ્રીબેન પિતાનું નામ? નારાયણભાઈ. જયશ્રીબેન નારાયણભાઈ વાણિયા. હા. અને રહે અમદાવાદ કઈ જગ્યાએ? હરિપુરા. અમદાવાદ હરિપુરા કયા વિસ્તારમાં આવ્યું? 7 ડે સ્કૂલ ધીરજ હાઉસિંગ. હે? 7 ડે સ્કૂલ છે ત્યાં, ધીરજ હાઉસિંગ છે ને ત્યાં. ફેમિલી સ્કૂલ? 7 ડે સ્કૂલ. 7 ડે સ્કૂલ? હા. 7 ડે સ્કૂલ. ઓકે. પછી આ તારી યારે જે કઈ ચીટિંગ કર્યું એનું નામ શું છે? હા? આ તારી યારે જે કઈ લવ ના ખોટા દલાસા દીધા એનું નામ શું છે? એનું નામ કૈલાસ છે, કૈલાસ બોકડે. હા, એવી ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે, એ મને ખોટા દલા દીધા મોરલીઓ વાળાએ. આને ખોટા દલા દીધા. હો ભાઈ લખો. કૈલાસભાઈ. જયશ્રીબેન તમારી યાર વાત. હા, બોકડે એની અટક છે, એના પપ્પાનું નામ જાનુભાઈ છે. કૈલાસભાઈ જાનુભાઈ ગોકડે. હા, ગોકડે. હા, એ નામ ગોકડે જાવ. बर मग आता काय करायचं मला? आता मग मराठीला बोलू? जयश्री मला मराठी येते हो मला. સર મને મરાઠી સમજણ જ નથી પડતી. સમજણ પડતી હોય તો એ લોકો જે વાતો કરતા હતા એ ખબર ન પડી. કાંઈ વાંધો નહીં. એલા ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે. ટાઈમ પાસ જ કર્યો હું એમના મને એમના મરે એમને વિશ્વાસ રાખીને. આવડો આ ક્યાં રહે છે? હું નામ કીધું બસ ભૂલાઈ ગયો. કૈલાસ. કૈલાસ ક્યાં રહે છે? ભાઈપુરામાં. ભાઈપુરા? હા. ભાઈપુરા આવ્યું ને? ઈ ભાઈપુરા ક્યાં આવ્યું છોકરી? ભાઈપુરા એ મારું હરિપુરા છે એની બાજુમાં, તે હાટકેશ્વર ની બાજુમાં. ઓકે. આ તમે બે કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? કોન્ટેક્ટમાં હું મારી ફ્રેન્ડ ના ઘરે રહેતી હતી ને, તો એનો જે ઘરવાળો હતો એ આનો ભાઈબંધ હતો, તે ત્યાં આવતો જતો હતો. આને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા, અને મારો કોન્ટેક્ટ નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો. એવી રીતે. એમ નહીં તો તમે બે ઇન્સ્ટામાંથી પ્રેમ થયો? હા. ઇન્સ્ટામાંથી? હા, એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી નહીં સર, વાહ વાહ પણ એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી. મારા ભાઈના ઘરે હું રહેતી હતી ને, જે મારી બેન પડી હતી એના ઘરે, હા. ત્યાંથી મારા ભાઈના થ્રુ મારો નંબર લીધો, મારી આઈડી લઈ લીધી. મારી ભાઈના આઈડી માં તો હું હોય જ ને. હા. પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા, અને પછી કોલ નંબર લઈ લીધો, મને કોલિંગ ચાલુ કરી. ઓકે. પછી તમે જે આગલું ઘર હતું, તમારા બાળકો છે કઈ? મારે એટલે મારા ને એના કઈ? તમારા આગલા ઘરે તમારે એકેય બાળક કોઈ? હા, મારે એક છોકરી છે ત્યાં. ઈ આ તમારી પાસે છે કે એની પાસે? ના, મારા ઘરવાળા જોડે છે. ઓકે. સારું. પણ હવે આપણે આવા પ્રેમમાં નહીં પડવાનું ભાઈ. સર આટલી બધી ખબર હોત ને કે માણસ આટલું બધું બી આપણી જોડે કરી જશે તો હું ક્યારે આ વસ્તુમાં પડું જ નહીં. પણ માણસને એની ઉપર એ છે ને એક નંબરનો ગુંડો છે. જેટલું મને એને મારી છે ને, જેટલી હેરાન કરી છે ને સર, તો મારું મન જ જાણે છે. પણ તો બી એને છે ને મને ગાલ લાલ કરીને જ રાખી છે. અને પછી છેલ્લે બધી બાજુથી એને મારા સંબંધ તોડાઈ નાખ્યા, અને બધી જગ્યાએ હો થઈ ગયું. અને પછી અત્યારે મને એમ કે મારે નત રાખવી સર. એટલે દકના પાર નથી. તાના રહી જાવ. પ્રેમમાં આવું જ હોય. પ્રેમમાં એકવાર રોવું તો પડે. કેમ કે ઈ કા ઓલો રોવરાવે, કા આ રોવરાવે, કા પ્રીતડી રોવડાવે.
જો પ્રેમ મળી ન શક્યો હોય તો પ્રેમ રોવરાવે રાતે કે પ્રેમની વાતો મારે પ્રેમથી કેવી, આ દિલની વાતો મારે દિલથી કેવી, આવજ મળવા એક. આવા બધા ગીત ગાઈ ગાઈને આમાં બધા ભોળવાઈ ગયું ને એનું કારણ જ આ. આવું છે ભાઈ, આવા પ્રેમના ગીત ગાય. પણ પદમાં પદમાં જોને તારો પ્રીતમ, આજ જોને હિરણની અજમારીઓ, પણ જોને દાદા દાદા કરી જુવાર રે રે, આજ મન વહમું લાગે જોને વેલ. આવું બધું છે. આવા બધા દુઆ ગાઈ ગાય ને બધે બિચારીને ગાંડિયું કરી નાખ્યું ભાઈ. પણ હવે જયશ્રી પ્રેમમાં દુઃખ બહુ છે ભાઈ, શું કરશું? આ પ્રેમ નથી ને ટાઈમ પાસ જ કર્યો છે. ટાઈમ પાસ કરવો હતો તો હું જ મળી ગઈ એની જોડે ટાઈમ પાસ હા, હવે કરવા માટે. જયશ્રીબેન હું અત્યારે છે ને અહીંયા અમદાવાદ હાઈકોર્ટ છું. જો કદાચ તમે હો અહીંયા તો અહીંયા આવી જાઓ અને ફરિયાદની નકલ લેતા હો, તમને અરજી લખી દો. મને ફરિયાદની નકલ એમને સર આપી જ નથી. તો એ ઓનલાઈન મળી જાય. એફઆઈઆર દાખલ થઈ ગઈ? એફઆઈઆર ઈ લોકો એમ કહે છે કે લખાણ ખાલી લિખિત જ લખ્યું છે, બીજું કઈ લખ્યું નથી ને પેલાની ઉપર હજી સુધી કોઈ એક્શન કર્યા નથી. ઓકે, હા હું જોઈ લઉં છું. જો તમે ફ્રી હો ને તો હું અહીંયા અમદાવાદ હાઈકોર્ટ છું, અહીંયા આવીને ફોન કરો. આ અમદાવાદ હાઈકોર્ટમાં છો તમે? કઈ વાંધો નહીં, તો હું તમને રિંગ કરું. અત્યારે આવવાના હો ને, મને આના નંબર હજી આપવા જો જયશ્રીબેન, એના નંબર બોલો. 79 એક મિનિટ. આપણે અને પછી મને ફોટા મોકલો. હા. હા, એ વેળું માં વીરડો ગાળતી તીર, વેળું માં વીરડો ગાળતી તીરે, એ હલ ખડિયાર બારી ઓ રબારી. આ તો કઈ તારા ખેતરે ભાત લઈ આવતી હતી બાપા. આ જયશ્રી મારું દીવ બહુ લવના ગીત મને અત્યારે મારું ભૂતકાળ મેળવી યાદ આવવા. હાલો અંકી લખતો. આવડા ભાઈ શું નામ આના ઘરવા હસબન્ડ નું, આના લવર નું નામ શું કીધું? કૈલાસ. કૈલાસ ના મોવો નંબર બોલો. 79 79 90 90 24 24 91 91 62. કેટલા કીધા? 62 10 થઈ ગયા. થઈ ગયા? હા. નથી થયા ઘટ્યા. 7990 હા 24 9162 થઈ તો ગયા 10. હાલો થઈ ગયા. હવે મને જયશ્રીબેન તમારા ફોટા ને એવું મોકલો. આ તમારી જે વેદના છે એ આપણે સોશિયલ મીડિયા માટે જાહેર કરવા આપની મંજૂરી છે? હા. હા હાલો હાલો, ગાડી આપણી આવી ગઈ. તો મને ફોટા મોકલો. ચાલો હા તો હું મોકલું છું. હાલો મોકલી દો. તમે ઓકે. હાઈકોર્ટમાં છો ને? હા હું અહીંયા અમદાવાદ જ છું, અમદાવાદ 16 હાઈકોર્ટ. હા તો હું મળું તમને, હું આપણી નીકળું ગાડી અહીંયા. ક્યાં ગઈ? હા કઈ વાંધો નહીં, ચાલો આવી જાઓ. હાલો હું અહીંયા હાજર છું. એ હા. હા પછી ના કહેતા, પછી ઓલા બે વાતો કરતા. તમારું શું નામ? કલ્પેશ. શું નામ બોલા? નામ ભૂલાઈ ગયું મને. કૈલાસ. કૈલાસ. હા. પછી કૈલાસ તમારી અરે ઓલા પ્રેમની કઈ વાતો કરી હોય, બકા કઈ આવે ને ભાઈ, બકા મને ચાલતું નહીં એવું બધું આવે, એવું રેકોર્ડિંગ ભેડ્યું છે કઈ? સ્ક્રીનશોટ પડ્યા છે. સ્ક્રીનશોટ નહીં, મોબાઈલમાં વાતો કરી, બકા મને નીંદર નહીં આવતી, મને જયશ્રી તારી વગર ફાવતું નહીં, તું ચારા આવ, મને તારી વગર ચા નહીં પીધી. રેકોર્ડિંગ નથી સર. હે ના રેકોર્ડિંગ નથી, એવા ફોટા અને સ્ક્રીનશોટ ને એવું બધું, મતલબ અમાર ચેટિંગ થયેલી ચેટિંગ પડી. ઓકે. અને એ જે કીધું હોય એવું કઈક હોય તો મોકલો ને. કે બકા મને નીંદર નહીં આવતી. હા હું ત્યાં જાય છું તમારી જોડે કોર્ટમાં. આવી જાઓ ચલો આવી જાઓ. એ હા એટલે હાલો અને મને ફોટા ને એવું મોકલી દે કઈ. હા 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 મોકલો ચલો. હા સર. જય મેલડીમાં. જય મેલડીમાં. છે આમાં મેં મેલડીમાં ટોન આવ્યું નહીં. એમ નહીં તો તું માતાજીને બહુ માનતી લાગે. મેલડીમાં ને મોગલમાં ને મને બહુ માનું છું. મોગલમાં મારી હાર જ બેઠી છે એટલે એને આગળ રાખીને જ લડું છું. એવું છે? હા બસ એની ઉપર ભરોસો છે કે મેં એનું ખોટું નહીં કર્યું, એને મારું ખોટું કર્યું છે ને. હા હા. મેલડીમાં સપનામાં આવે ગઈ? મેલડીમાં નથી આવતા અત્યારે. મારી મોગલ આવે છે સપનામાં, એ મને એમ કે છે કે લડ, એવું લડીશ ને તું જીતીશ. હા એમ નહીં તો માતાજી તમે 3 મહિના સુધી કીધું નહીં કે રહેવા દે, તારો ઉપયોગ કરે છે ને તું આમાં પ્રેમમાં પડતી નહીં, એવું કોઈ માતાજીએ તને સપનામાં સડીને કીધું નહીં?
સર એક વાત કહું, માતાજીએ મને કીધું, હનુમાન બી દીધો, પણ હું છે ને મને એમ હતું કે ના વ્યક્તિ મને એટલું બધું ટોર્ચર કરતું હતું ને, મને એમ હતું કે એ મને બહુ પ્રેમ કરતો હશે, મને તો પછી આ નહીં. તો આ ફરિયાદ કરવા ગઈ, માતાજી કીધું કે તારે પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ, માતાજી મઠ એક પોલીસ સ્ટેશનમાં જાય એવું કીધું કે મઠે જવાનું, માતાજી મંદિરે જવાનું કીધું કે પોલીસ સ્ટેશનમાં જવાનું કીધું? એવું તો કઈ કીધું નહીં, એવું થોડી કે કેવા આવે. એટલે માતાજી એમ તો કહે ને ભાઈ તું મંદિરે આવ, તારો ઉધાર કરી દઉં છું ને, ઈ છોકરાને કાલથી આંધળો કરી દઉં તો માનજે હું તારી મેલડી બોલું છું. એ બધી વાત સાચી તમારી, પણ એવું અત્યારે બને નહીં ને, કેમ કે મેં મગજ ઉપર ફોર્સર નહીં આપ્યો અત્યારે, કેમ કે મારું મગજ એકદમ ડિપ્રેશનમાં જતું રહ્યું, મને ઊંઘ બી આવતી નથી, માતાજી માનતા રાખો છો, મારે ખબર તને આટલી બધી માતાજી આપણી હારે સાક્ષાત વાતો કરતી હોય ને આપણું મગજ ડિપ્રેશનમાં આવે, ઈ ગેરકાયદેસર કહેવાય ને ભાઈ. તું કા આડી આડી વાતો કરી ભાઈ? એમના પ્રેમ કરવા માતાજીને પૂછ્યું હતું કે માતાજી ના પાડી હતી કે હા પાડી હતી? એ ટાઈમે પૂછ્યું હોય, કોઈ ના પૂછ્યું હોય. પાઈ ગયું તો જો આવી ક્યાંક પ્રેમ કરાવે એવી મેલડીમાં હોય ને તો મને છે ને તો મારે ત્યાં જવું છે, બાય બદલાવી છે. ના ખારી છોકરી હોય તો કે કરાય જ નહીં. હવે તો હું તો એમ કહું કે ના કરાય. લોકો એમ પ્રેમ ઈ તો મને આવડે છે, પણ કોઈ માતાજી પ્રેમ કરાવતી હોય ને તો આપણે એને માનતા રાખવી છે, અહીંથી હાલીને વિયો જાવ. માતાજી ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ હોવો જોઈએ. માઈ ગયો જો ઉગતાપોરની મેલડી, આકાશી મેલડી, આભા મંડળી મેલડી, મહાણી મેલડી, એકવાર પ્રેમ કરાવે એવી મેલડી ક્યાંય હોય ને તો ઈ મંદિર જડે ને તો મને કહે ને મારે ન્યા જવું છે. ભલે હાથા ઘીનો તાવો કરવો પડે પણ આપણે લવ કરવો છે ભાઈ. તમે લવ કરો એમ? મારે હવે આમાં હું જો બાયું ઠાકી ગયો, મેં બાયું નહીં, હવે તો ક્યાંક ગમે ત્યાં લવર ગોતવી છે, બાકી બાય નહીં. આ બધા કેસ તમે જો બાય બધી ઘી તેલ ને રીંગણા ને બટેટા ને માંગ્યા કરે, ઓલું લવર હોય ઈ તો કાઈ નહીં, માંગી ગયું તૈયાર માં પાણીપુરી ને પીઝા ખાઈને મજા કરી. એવું? હા, અને વળી આપણે વાતો કરી, આ બાય, આઈ લવ યુ, સી યુ, બકા દીકો ક્યાં કરતે હો, અને આ મારી યારી જે ફોન કરે તે કરતા કે રીંગણા નથી, મારે મરાઈ ગયા. એટલે મને મારા મને આ રીંગણા ને બટેટા માંગે એટલે બાય થી ઘર આવી ગયો છે. હવે રાખવી છે લવર જ રાખવી કે મારી ઘડી યાર બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં તો પ્રેમ એવો કર્યો કે તમે અહીંયા હું થલતેજ ની મેટ્રોમાં બેસું છું, મેટ્રો માંથી કારગિલ આવી જાઉં, કારગિલ ની નજીકમાં છે ને સોલા હાઈકોર્ટ. હા 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 એટલે હું નીકળું. ભલે ભલે હાલો તમે આવી જાઓ, પણ હવે માતાજીનું આ તો મેં તમારું વોટ્સઅપમાં સ્ટેટસ ને એવું જોયું ને એટલે મને એવું લાગ્યું, મેં કીધું આ તો મેલડીમાં વાળા છે. તો મેલડીમાં ન કરીએ, મેં કીધું માતાજીને માને એને કરીએ આવું થાય તો મને થોડુંક દુઃખ થયું. મેં કીધું માતાજીએ સપના સડીને કીધું નહીં હોય કે શું હોય છે, એટલે મેં તને પાછો ફોન કર્યો. જયશ્રીબેન અને હું તમને મળું, અને મારા જે વકીલ છે ને એવી અમારી સમાજના છે, દલિત છે, હું તમારી સમાજનો છું. હા તો આપણે વાત કરી લેવી. હો હા હું કેટલું જો હું કંઈક દલિત સમાજ હોઉં, કંઈક દરબાર હોઉં, કંઈક કોળી સમાજ હોઉં, કંઈક દેવી પૂજક હોઉં, મારું નક્કી જ નથી હું કઈ સમાજમાંથી આવું છું ને ઈ જ ભાન ભૂલી ગયો છું. બસ બધા નવા નવા કેસ આવતા હશે. ના મારા 33 કરોડ દેવતા છે, જે માતાજી મને પૈણમાં આવે ને એવો હું બની જાઉં. બરોબર. હા તઈ મને અત્યારે મેલડીમાં પૈણમાં આવ્યા મેં તરત જ તને ફોન નો કર્યો. એવું છે, કશું વાંધો નહીં. લો ભાઈ હાલ ચાલો ચડાઈ, આ હમણાં લગાડી દઉં છું. એનો ફોન દે ને તારા દેર નો કોઈનો ફોન દીધો મને નંબર આપ્યો ને મેં તમને નીચે દશરથભાઈ કરીને ફોન. ઓકે, તમે બધા હારે રહેતા હતા, એને ખબર છે તારા દેર ને તને પ્રેમ કર્યો હતી? હા એને ખબર છે. ઓકે હાલો એને વાત કરો. હા ભલે ભાઈ. હા તો આપણે જે તમારા ભાઈ છે ઈ તમારે અહીંયા બાજુમાં રહે છે, ક્યાં રહે છે? એ તો બાજુમાં રહે છે, ચમનગરની બાજુમાં. એમની તો ભાગી શું કામ કે ઈ ભાગી શું કામ કે મોબાઈલ બંધ કરીને ભાગી શું કામ કે? અરે બાજીને ગયા ये એક માસમાં લગન હતા ને લગન માં ગયા ये. એમની આ જયશ્રીબેન આરે એને પ્રેમ સંબંધ હતો, લફડું હતું, એ તમને ખબર છે કે નથી ખબર? અરે અત્યારે ખબર પડે અમને. હા આ 3 વર્ષ હારે રહેતા હતા ને અત્યારે કેમ ખબર પડી? ના 3 વર્ષ 4 તે ખબર નહીં. અત્યારે જયશ્રીબેન ને મને ફોન કરીને ત્યારે ખબર પડી. બોલો હાલો. હા એમની મમ્મીની જોડે વાત કરો ને તમે. કેમની મમ્મી જોડે? કૈલાસની મમ્મી જોડે. આપો ને.
ચાલો રાખો. The wife was the father of હલો હા એ કોણ હા, તમારું નામ શું છે? હા તમારું નામ? તમે કઈથી બોલો છો? હું અમદાવાદ થી જ બોલું છું. હા મનસુખભાઈ અમારું નામ રાઠોડ. હે? હે મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા અમે બી અડકેસર થી બોલીએ છીએ. શું વાત શું છે ભાઈ? હા હા, તમારે જે કઈ તમારો દીકરો કૈલાસ છે એમાં જયશ્રી હારે જે કઈ સંબંધ હતા એને પ્રેમ સંબંધ, હા તો બોલો. એમાં જયશ્રી કઈ સમાજની છે? અમને એ બધું ખબર નહીં સાહેબ ભાઈ, હે? અમને એ બધું ખબર નથી. એને તો આ જયશ્રી તો કે બધી ખબર છે. પણ અમને ખબર નથી. અમે કઈ છોકરાને કઈ કુંવારા નહીં મેલ્યા હતા ભાઈ. અમે છોકરાના લગ્ન કરેલા હતા. હા તો અમારા એ છોકરી અમારા ઘરમાં વહુ છે એ જયશ્રીભાઈ શું કે છે ખબર છે હા. કે એ બૈરીની પારકતી આપી દો. હવે એની ત્રણ છોડીએ છે, અમે કેવી રીતે પારકતી આપી દે એમની? એ બૈરી શું કે મારા પારકતી નહીં લેવું છે, મારા રહેવું તો મારા ઘરવાળા જોડે રહેવું છે એમ કે છે. અને પેલી શું જીદ પકડે છે કે એની પારકતી આપી દે. તો એની કેવી રીતે પારકતી આલી દે અમે? બરાબર બરાબર. ત્રણ છોડીઓ છે ભાઈ. હવે તમારા પણ એકાંદા છોડીઓ હોય ને ભાઈ તો થોડા તમારા વિચારથી છોકરાએ વાત કરજો. એમ નહીં બેન, તમારા છોકરાએ આ પ્રેમ કર્યો તો આ કોકની છોકરી હારે આવું ન કરાય ને. આપડા લગ્ન થઈ ના, ગયા ના. આપડા ભવાડો હું કામ કરવો જોઈએ? ભાઈ હું શું કીધા કે એમની બહુ પ્રેમથી સમજાય. અમે એટલા બધા પ્રેમથી સમજાયા ને કે તું પૂછીશ ને એટલું બધું પ્રેમથી એની સમજાય કે મેં કીધા કે બેટા તારા લગ્ન થઈ ગયેલા છે, તની એક છોડી છે એમ કે છે, તો તું લગ્ન વાળા ઘરવાળા જોડે ને તારા છોડી જયારે જતા રે, હું તને ખવડાવીશ, હોટલમાં પીવડાવીશ, ખવડાવીશ, તને ભાડો કરીને હું તારા ઘરવાળાને ત્યાં હું પોકાઈશ, હું તારા હંગાતે આવીશ એમ એની કીધા. એની આટલું પ્રેમથી કીધું કે મારે બે છોડીઓ છે, એવું નહીં કે મને છોડીઓ નથી. મને છોડી છે તમારા છોકરાને તમારે સમજાવાય ને કે આ બે ત્રણ છોકરીની માં છે, આ ના, છોકરીને એક છોકરો છે, તો તમે આવા પ્રેમ કરો, કોકની છોકરીની જિંદગી બગાડો તો તમને એટલી ખબર ન પડે? એ ભાઈ એ ટાળી એ જયશ્રી શું કીધા કે માજી કે ટાળી એક હાથથી નહીં વાગે કે બે હાથથી વાગે. હું કીધું કે સાચું બેટા, આ તો ટાળી બે હાથથી વાગે. પણ હાથ જ નીકળી જાય. હા પોલીસ ફરિયાદ થાય, એવું બધું લપન ચપન થાય તો તમે હેરાન થઈ જાવ ને. હા તો પછી એના માટે હું એના ઘરવાળી પહેલાથી એના પર કેસ કરેલા છે. કેની ઘરવાળી? એમ કૈલાસના ઘરવાળી. એ તો કેસ કરે જ ને, કાંઈ એને બે દીકરીઓ છે ને એને મૂકીને વ્યા જાવ કેસ તો થાય. હા તો એના ઘરવાળી પહેલાથી એના પર કેસ કરેલા છે. તેમને તો એની ઘરવાળી આ અટાણે તમારો છોકરો દશરથ તો કહે છે કે એ બે જણા ભેગા વ્યા ગયા છે ક્યાંક. એ ભેગા નહીં રહેતા, એ ભેગા રહેતા આવડે એના ઘરવાળીની કેસ કરવાથી પાછા લેવા માટે એની જોડે ભેગા જ રહેવું પડે ને. ઠીક ઠીક. એટલે આ છોકરીએ જયશ્રીએ કેસ કર્યો છે. હા તો કરવા દે, શું થાય એમ. ભલે મારા છોકરા જેલમાં જાય, હવે શું કરું? મારા છોકરાના પર જ એ લોકો કરવા તૈયાર છે. મારા વહુ પણ નહીં માનસ. મારા વહુ પણ શું કે તમારા છોકરા પર હું કેસ કરીશ. હું તે તો જૈન કેસ પણ કરી નાખેલા છે મારા એમ. અમે એની શું કરવા અમે જાલી મેલ્યા છે. મારા છોકરાને કેસ પાછા લેવા દે. ઓકે. એ હવે તમારા છોકરાને સમજાવજો કે આવું ન કરાય હો. આ 3 વર્ષ એની હારે રહ્યો ને અત્યારે કે છે કે હવે મારે જોતી નથી ને ફલાણું નથી ને આવા લફડા કરીને હું કામ તમે તમારો ટાઈમ પાસ કરો છો? હા પણ એની અમે અક્કલ બહુ માર્યા ભાઈ, એવું નહીં કે નહીં માર્યા. એની અમે પોતે એ જયશ્રીની પણ ખબર છે. એ જયશ્રીની પણ અમે જો હું મારા છોકરી સમજીને તો આવું ગલત કામ કેમ કરે કે એ જયશ્રીની પણ 2 લાફા હું મારેલા છે. એવું નહીં કે નહીં માર્યા. પછી એને માર્યા પછી એની બગીચામાં લઈ જઈને એને સમજાયા કે બેટા એ છોકરી 3 છોકરીઓ છે, એની ઘરવાળી છે, મા બાપ પૂછ્યું. તમારો છોકરો છે આ છોકરીને પૈસા આપતો હતો કે આ છોકરી પાસે પૈસા લેતો હતો? એ કોણ? એ મારા છોકરાને ખબર નહીં, એનું જ ખબર. એને પાછળ કે આપણે ફરીએ. ઓકે. તમે ફરો છો કે હું ફરું છું ભાઈ, એ વાત કર. એ છોકરી પૈસા હાલતા હતા કે એ છોકરો એની પૈસા હાલતા હતા? એ બંનેની ખબર છે. આ તો કદાચ તમારા ઘર સુધી કદાચ તમને ખ્યાલ હોય, તમારી ભેગા રહેતા હોય તેમ. હા કદાચ તમારી હારે રહેતા હોય તો તમને તમારી સાથે રહેતા હોય તમને ખબર હોય એમ. ના એ તો અમની મેટર અત્યારે મહિના 15 દાડા પછી ખબર પડે કે આવું બધું ચાલે છે. કાંઈ વાંધો નહીં. ચાલો ઓકે. હા